સ્ટુડન્ટ્સ તો બાળકો આજે આપણે ક્લાસ 11 કેમિસ્ટ્રી એનસીઆરટી ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ્સ માટે કન્ટિન્યુ કરવાના છે. એકમ 4 રાસાયણિક બંધન અને આણ્વીય રચના. તો બાળકો અહીં જો આપણે કન્ટિન્યુ કરવાનું છે બંધ ધ્રુવ્યતા. તો તમે જાણશો કે બંધ ઉર્જા સમપ્રમાણમાં છે બંધ ધ્રુવ્યતા સાથે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો HF જે છે તે HCl કરતાં વધારે અને HCl HBr કરતાં વધારે, HBr HI કરતાં વધારે. ત્યારબાદ બાળકો સસ્પેન્શનની વાત કરીએ તો સસ્પેન્શનના કારણે બંધ ઉર્જા વધે છે. ઉદાહરણ તરીકે જોઈએ એક્ઝામ્પલમાં બેન્ઝીનમાં CC સિંગલ બોન્ડની બંધ ઉર્જા CC ડબલ બોન્ડની પાઈ ઇલેક્ટ્રોનને લીધે વધે છે. ત્યારબાદ બાળકો સંકરણની આપણે વાત કરીએ તો બંધ ઉર્જા સંકરણ કક્ષકોમાં S ગુણધર્મ ધરાવે છે. ઉદાહરણ તરીકે SPSPમાં 50% S ગુણધર્મ હોય, sp2sp2માં 33.3% હોય છે, sp3sp3માં 25% હોય છે. ત્યારબાદ બાળકો લોન પર ઇલેક્ટ્રોનની આપણે વાત કરીએ તો બંધ ઉર્જા જે છે તે ઇલેક્ટ્રોનના જે લોન પેર છે એટલે કે ઇલેક્ટ્રોનના જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તેને વ્યસ્ત પ્રમાણમાં હોય છે. તો CC સિંગલ બોન્ડ વધારે થાય NN સિંગલ બોન્ડ કરતાં. એવું કેમ? તો બાળકો અહીં કાર્બનમાં કોઈ પણ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી એટલે અહીંયા બંધ ઉર્જા વધારે છે. ત્યારબાદ બાળકો અહીંયા એક ઇલેક્ટ્રોન યુગ્મ બંને નાઇટ્રોજન પર છે. ત્યારબાદ બાળકો આ જે છે તે વધારે થશે કોના કરતાં? ઓક્સિજન કરતાં, OO સિંગલ બોન્ડ કરતાં. કેમ? તો બાળકો અહીંયા ઓક્સિજન પર બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ઉપર અને નીચે. 4 ઇલેક્ટ્રોન એટલે 2 ઇલેક્ટ્રોન યુગ્મ છે. ત્યારબાદ બાળકો FFની વાત કરીએ તો FF સિંગલ બોન્ડની આપણે વાત કરીએ બાળકો તો F અને O ફ્લોરિન અને ઓક્સિજન પરમાણુઓનું કદ સૂક્ષ્મ હોય છે. આથી તેની બંધ ઉર્જા ઊંચી હોવી જોઈએ. સૂક્ષ્મ પરમાણ્વીય ત્રિજ્યાની આપણે વાત કરીએ બાળકો તો સૂક્ષ્મ પરમાણ્વીય ત્રિજ્યા પરંતુ તેમાં F અને O પરમાણુઓ પર આવેલા લોન પેર ઇલેક્ટ્રોનને કારણે તે ખરેખરમાં તે ઓછી હોય છે. જે FF અને OO પ્રકારના બંધ એકબીજાને અપાકર્ષે છે. ઇમ્પોર્ટન્ટ નોટની આપણે જોઈ લઈએ બાળકો તો બંધની પ્રબળતા સમપ્રમાણમાં હોય છે કોને? કક્ષકોનું સંમિશ્રણ સાથે, જો કક્ષક આપેલા હોય તો. બરાબર. ત્યારબાદ બાળકો પ્રબળતા બંધની પ્રબળતાની આપણે વાત કરીએ તો એ વ્યસ્ત પ્રમાણમાં હોય કક્ષકોનું કદ સાથે. તો ઉદાહરણ તરીકે જોઈ લો બાળકો 1s2p બંધ પ્રબળતા 1s2pનું વધારે છે 1s3p કરતાં અને એનું વધારે છે 1s4p કરતાં. ત્યારબાદ બાળકો કક્ષકો એક જ કક્ષામાં હોય તો સેમ એટલે સમાન કક્ષામાંના જે કક્ષકો હોય તેની વાત કરીએ બાળકો તો બંધ પ્રબળતા સમપ્રમાણમાં હોય છે સંમિશ્રણની પ્રમાણ સાથે અને એ સમપ્રમાણમાં હોય છે દિશાકીય ગુણધર્મો સાથે, ડાયરેક્શનલ પ્રોપર્ટીઝ સાથે બાળકો. 2p2p એક્સિયલ અક્ષીયવાળું વધારે પ્રબળ હોય 2s2p એક્સિયલ કરતાં અને એ વધારે પ્રબળ હોય બાળકો 2s2s એક્સિયલ કરતાં અને એ વધારે પ્રબળ હોય બાળકો 2p2p કોલેટરલ કરતાં. ત્યારબાદ બાળકો પાયબંધની પ્રબળતાની આપણે વાત કરીએ તો 2p પાઈ વધારે પ્રબળ હોય પાયબંધ 2p પાઈ 3d પાઈ કરતાં અને એ વધારે પ્રબળ હોય 2p પાઈ 3p પાઈ કરતાં અને એ વધારે પ્રબળ હોય 3p પાઈ 3p પાઈ કરતાં. ત્યારબાદ બાળકો ઓરડાના તાપમાને ઓક્સિજન દ્વિબંધ જે છે તે અસ્તિત્વ ધરાવે છે પરંતુ SS દ્વિબંધ શક્ય નથી. ઓરડાના તાપમાને NN ટ્રિપલ બોન્ડ શક્ય છે પરંતુ PP ટ્રિપલ બોન્ડ શક્ય નથી. ત્યારબાદ બાળકો ઓક્સિજન કાર્બન ઓક્સિજન બરાબર કાર્બન ડાયોક્સાઇડ શક્ય છે CO2 પણ SiO2 શક્ય નથી. એટલે ઓક્સિજન દ્વિબંધ સિલિકોન દ્વિબંધ ઓક્સિજન તે શક્ય નથી.
ત્યારબાદ બાળકો 2.10 સર્વક સહસંયોજક બંધની આપણે વાત કરીએ તો તે સહસંયોજક બંધ છે કે જે પરમાણુમાંથી આવતા ઇલેક્ટ્રોન યુગ્મને વેચે છે, જેને સર્વક સહસંયોજક કહે છે. તો બાળકો તમે જાણશો કે પરમાણુ કે જે ભાગે લેવા માટે ઇલેક્ટ્રોન જોડ પૂરી પાડે છે જેને દાતા કહે છે. બીજા પરમાણુ કે ઇલેક્ટ્રોનની જોડ સ્વીકારે છે જેને ગ્રાહક કહે છે. આ કારણથી તેને દાતા સ્વીકારક અથવા તો દાતા બંધ તરીકે ઓળખાય છે. ત્યારબાદ બાળકો એમોનિયા અને BF3 NH3 અને BF3 બરાબર, આ બંનેની રાસાયણિક વ્યાખ્યા થાય તો બોરોન જે છે તે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારશે અને નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરશે. એટલે બાળકો એમોનિયા જે છે તે શું છે તો એમોનિયા જે છે તે લ્યુઇસ બેઝ છે અને BF3 જે છે તે શું છે બાળકો લ્યુઇસ એસિડ છે. ત્યારબાદ બાળકો BF3 એ ઇલેક્ટ્રોન ઉણપ ધરાવતું સંયોજન છે. સર્વક સહસંયોજકની રચના માટે જરૂરી શરતો કઈ કઈ છે તો દાન કરતા પરમાણુનું અષ્ટક સંપૂર્ણ હોવું જોઈએ અને તેના ઓછામાં ઓછું એક લોન પેર ઇલેક્ટ્રોન ધરાવતું હોવું જોઈએ. ગ્રાહી પરમાણુમાં ઓછામાં ઓછો એક ઇલેક્ટ્રોન યુગ્મની ઉણપ હોવી જોઈએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો XY બંધ છે બરાબર, અથવા XY બંધ છે અથવા તો XY છે બરાબર ને, આ રીતે તો XY ને દાન કરે ઇલેક્ટ્રોન યુગ્મ. ક્લિયર? ત્યારબાદ બાળકો પ્રોટોનીકરણ H+ નો ઉમેરો. એક્ઝામ્પલ NH4+ આયન એમોનિયમ આયન. તો બાળકો NH3 નો જે ઇલેક્ટ્રોન યુગ્મ છે તે H+ આયનને દાન કરશે. ક્લિયર? લ્યુઇસ એસિડ ઇલેક્ટ્રોન સ્વીકાર કરતા છે. એક્ઝામ્પલમાં હાઇડ્રોનિયમ આયન H+ આયન HCO+ આયન કઈ રીતે બને તો બાળકો પાણીનો જે તટસ્થ અણુ છે તે H+ આયન સ્વીકારે. H+ આયન સ્વીકારતા શું થાય આ રીતેનો અણુ બને છે બરાબર છે HCO+ આયન. ત્યારબાદ બાળકો O3 OO દ્વિબંધ ઇલેક્ટ્રોન યુગ્મ આપે કોને ઓક્સિજનને, અને ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તો બાળકો ઓઝોન બને. આ રીતે નાઇટ્રોજન NO2 માં નાઇટ્રોજન ત્રિબંધ જે છે બરાબર તેનો એક નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરે ઓક્સિજનને. પછી બાળકો N2O5 માં N2O તો બાળકો N2O5 માં જોઈ લો કેટલું થાય N ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O NON ડબલ બોન્ડ O સિંગલ બોન્ડ O બરાબર. H2SO4 માં HOS 2 હાઇડ્રોજન છે 4 ઓક્સિજન છે બરાબર, 1 સલ્ફર છે. તો બાળકો આ રીતેનું બંધારણ આવશે. એ જ રીતે બાળકો NH4Cl Na3PO4 KNO3 વગેરે સંયોજનો આયનિક સહસંયોજક અને સર્વક સહસંયોજક ત્રણેય બંધ ધરાવે છે. દ્વિધ્રુવીય ચાક માત્રાની વાત કરીએ તો કોઈપણ ધ્રુવીય સહસંયોજક બંધ કે અણુની ધ્રુવ્યતા એ ધ્રુવીય ચાક માત્રા સ્વરૂપે માપી શકાય છે. ધ્રુવ્યતાની હદ માપવા માટે પૌલી દ્વિધ્રુવીય ચાક માત્રા મ્યુનો સિદ્ધાંત પુરવાર કર્યો. એ ધ્રુવ વચ્ચે ઘન અને ઋણભારની નિપજ Q અને અંતર D ને દ્વિધ્રુવીય ચાક માત્રા કહે છે. તો બાળકો અહીંયા આપણે તમને બતાવી દઉં કે દ્વિધ્રુવીય ચાક માત્રા માટે તો બાળકો અહીંયા તમે જાણશો કે આ ઘન વીજભારિત કોઈ પણ બે વીજભાર છે બરાબર. આ Q પ્લસ ઘન વીજભાર કણ છે બરાબર, ઘન વીજભાર છે. અને બાળકો અહીંયા ઋણ વીજભારિત કણ છે બરાબર છે, આ Q માઇનસ.
તો બાળકો આ ઘન વીજભાર કણ અને ઋણ વીજભાર કણ જે છે તેનો વીજભાર જે છે બરાબર ચાર્જ પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ છે બરાબર. અને બાળકો આ બંને વચ્ચેનો જે અંતર છે આપણે અંતરની વાત કરીએ. ધારો કે અંતર અહીંયા જો આપણે એમ કહીએ તો એ અંતર ધારો કે ડી હોય બરાબર. તો બાળકો દ્વિધ્રુવીય ચાક માત્રા શું થશે? ડાયપોલ મુવમેન્ટ શું થાય? દ્વિધ્રુવીય ચાક માત્રા શું થશે બાળકો? જે દ્વિધ્રુવીય ચાક માત્રા આપણે સૂત્ર પ્રમાણે આ રીતે આપી શકીએ કે ક્યુ બરાબર મ્યુ બરાબર ક્યુ ગુણ્યા ડી, એટલે વીજભાર અંતરનું મૂલ્ય બરાબર. ડી એટલે વીજભાર અંતરનું મૂલ્ય. તો ક્યુ વીજભાર છે અને ડી અંતર છે, એટલે વીજભાર મૂલ્ય અંતરનો જે ગુણાકાર છે બરાબર, જે પ્રોડક્ટ છે તે મૂલ્ય દ્વિધ્રુવીય ચાક માત્રા થાય બરાબર છે બાળકો. આ રીતે દ્વિધ્રુવીય ચાક માત્રા અપાય. ત્યારબાદ બાળકો દ્વિધ્રુવીય ચાક માત્રા સદિશ રાશિ છે, એટલે કે તેની બંને મૂલ્યની જેમ જ ધરાવે છે બરાબર. દ્વિધ્રુવીય ચાક માત્રા દિશાને ઘન વીજભારિત ઇલેક્ટ્રોનમાંથી ઋણ વીજભારિત તત્વ તરફ અને મધ્યમાં આવેલા પરમાણુઓથી લોન પેર ઇલેક્ટ્રોન તરફ એરો દ્વારા રજૂ કરવામાં આવ્યું. તો બાળકો પ્લસ અને માઇનસ બરાબર, ઘન વીજભારિત કણ અને ઋણ વીજભારિત કણ. તો બાળકો પ્લસથી માઇનસ તરફ અથવા મધ્ય પરમાણુથી લોન પેર ઇલેક્ટ્રોન તરફ બરાબર. ત્યારબાદ બાળકો દ્વિધ્રુવીય ચાક માત્રાનો એકમ ડાયબે છે. 1 ડાયબે એટલે કેટલું? તો 1×10⁻18 1×10⁻18 ESU સેન્ટીમીટર બરાબર 3.33 × 10⁻30 કોલમ મીટર. બાળકો આ કેપિટલ સી જે છે તે કોલમ છે. ક્લિયર? દ્વિધ્રુવીય ચાક માત્રા ડાયપોલ મુવમેન્ટની ગણતરીની વાત કરીએ આપણે તો દ્વિપરમાણીય ડાયએટમિક અણુ સમપરમાણીય અણુ માટે સમાન પરમાણુના બનેલા હોય છે. ડેલ્ટા EN એટલે વિદ્યુત ઊર્જામાં ફેરફાર તફાવત શૂન્ય છે, વીજભાર શૂન્ય થાય બરાબર. તો દ્વિધ્રુવીય ચાક માત્રા પણ શૂન્ય થાય. દ્વિધ્રુવીય ચાક માત્રા બરાબર શૂન્ય. તો અણુ અધ્રુવ્ય હોય છે બરાબર. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ N2O2 H2 F2 Cl2 એક્સેટ્રા. ત્યારબાદ બાળકો વિષણ પરમાણીય અણુ માટે અલગ અલગ પરમાણુના બનેલા છે બરાબર. તો તફાવત જે છે વિદ્યુત ઊર્જા તફાવત શૂન્ય નથી, તો વીજભાર પણ શૂન્ય નહીં આવશે. ત્યારે બાળકો દ્વિધ્રુવીય ચાક માત્રા જે છે ડાયપોલ મુવમેન્ટ જે છે ત્યાંને સમપ્રમાણમાં હશે. તફાવત જેટલો મોટો વિદ્યુત ઊર્જાની તફાવત જેટલો મોટો બરાબર, તો વિદ્યુત ઊર્જાની તફાવતને સમપ્રમાણમાં થાય છે દ્વિધ્રુવીય ચાક માત્રા. તો એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ બાળકો તો અહીંયા હાઇડ્રોજન પર ડેલ્ટા પ્લસ, ફ્લોરિન પર ફ્લોરાઇડ પર ડેલ્ટા માઇનસ. તો બાળકો HFમાં સૌથી વધારે, ત્યારબાદ HClમાં, ત્યારબાદ HBrમાં, ત્યારબાદ HIમાં. કેમ? તો બાળકો ફ્લોરિનની વિદ્યુત ઊર્જા બહુ વધારે હાઇડ્રોજન સાથે, તો હાઇડ્રોજનની સરખામણીમાં બહુ વધારે છે, એટલે બાળકો તફાવત બહુ મોટો આવશે. અહીંયા વિદ્યુત ઊર્જા તફાવત બહુ મોટો, પછી અહીંયા તફાવત ઘટતો થાય તો તફાવતમાં ઘટાડો થાય, એટલે વિદ્યુત ઊર્જાના તફાવતમાં ઘટાડો થાય હાઇડ્રોજન હેલાઇડમાં, માટે મ્યુની કિંમત પણ ઘટે છે, ડાયપોલ મુવમેન્ટ ઘટે છે, ચાક માત્રાની મૂલ્ય ઘટે છે. ત્યારબાદ બાળકો બહુપરમાણીય પોલિએટમિક અણુ માટે તમે જાણશો કે અણુની કુલ દ્વિધ્રુવીય ચાક માત્રા તે અણુમાં હાજર બધા જ દ્વિધ્રુવ સદિશ સરવાળા બરાબર હોય છે. ક્લિયર છે બાળકો? એટલે મ્યુ બરાબર μ1 + μ2 + μ3 થાય બરાબર. BCl3 B થી Cl સુધી μ1, B થી Cl સુધી μ2 અને B થી Cl સુધી μ3. તો બાળકો આ ઉપર નીચે આ ક્રોસમાં ને અહીંયા શું છે? તો બાળકો ડાયપોલ મુવમેન્ટ છે, બતાવવામાં આવ્યું છે બરાબર છે, ચાક માત્રા છે. તો બાળકો આ 3 ચાક માત્રાનો સરવાળો કરે તો કુલ ચાક માત્રા ખબર પડી જાય આખા અણુનો. તો બાળકો આ સૂત્ર છે એનો. જુદા જુદા દિશામાં ચાક માત્રાનો સરવાળો કરો તો બાળકો કોઈ પણ બે દિશાનું છે ને એક સરખું થાય એટલે આનો ઓપોઝિટ હશે. તો આ બંનેનો બાળકો કઈ રીતે થશે તો બતાવી દઉં તમને. અહીંયા કેવું થશે?
આ રીતે છે. તો બાળકો અહીં μ1 છે, બરાબર, આ બાજુ μ2 છે અને બાળકો આ બાજુ μ3 છે. તો બાળકો અહીંયા કોઈ પણ બેનું તમે સાથે લઈ શકો, બરાબર. ધારો કે આ μ2 અને μ3નું તમે આ નીચેની દિશામાં એક પરિણામ આપતું, બરાબર, રિઝલ્ટન્ટ આપણે કહી લઈએ, બરાબર, કે આ બંનેનો અસરકારક જે ચાકમાત્રા હોય, બરાબર, અસરકારક ચાકમાત્રા બંનેનો આપણે વિચારીએ કે એ આ બાજુ આ રીતે હોય, અસરકારક ચાકમાત્રા નીચેની દિશામાં હોય, બરાબર છે બાળકો. તો આપણે આને ધારો કે μ સ્ટાર લઈ લઈએ. ક્લિયર? તો બાળકો μ1 અને તો હવે સૂત્ર લગાવીએ. બાળકો કુલ ચાકમાત્રા શું બતાવેલું કે μ બરાબર μ1 પ્લસ μ2 પ્લસ μ3. ક્લિયર? પરંતુ બાળકો આ જે μ3 છે, μ2 પ્લસ μ3 છે તે શું છે? તે તો μ સ્ટાર છે. તો બાળકો હવે μ સ્ટાર અને μ1 બંને વિરોધી દિશામાં છે. જોઈ લો આકૃતિમાં, આ μ સ્ટારની આકૃતિ નીચેની દિશામાં અને આ ઉપરની દિશામાં. તો બાળકો બંને ઓપોઝિટ દિશામાં છે, બંને વિરોધી દિશામાં છે અને વિરોધી દિશામાં હોવાના કારણે અને બાળકો આ બંનેનો જે મનાક છે, બરાબર, મેગ્નિટ્યુડ જે છે તે પણ સરખો છે. એટલે બાળકો શું થાય? તો μ સ્ટાર જે છે તે માઇનસ μ1 જેવો થશે. માટે બાળકો કુલ ચાકમાત્રા કેટલું થાય? તો μ બરાબર μ1 માઇનસ μ1 એટલે શૂન્ય જ થાય. ક્લિયર? તો બાળકો આપણે તમે જોશો હમણાં આની કિંમત શૂન્ય જ આવશે. ઓકે સ્ટુડન્ટ્સ, હવે બાળકો એક તમારે અહીંયા નોંધ લેવાનું છે. નોંધ તમને બતાવી દઉં. તો બાળકો તમારે એક અહીંયા નોંધ લેવાનું છે કે જે અણુ મધ્યસ્થ પરમાણુ સાથે જોડાયેલ હોય, બરાબર, તે બધા જ પરમાણુ સમાન હોય તથા એલપી હાજર ના હોય, એલપી એટલે લોન પેર હાજર ના હોય, તો અણુની દ્વિધ્રુવ ચાકમાત્રા જે છે, ડાયપોલ મુવમેન્ટ જે છે તે કેવો હોય બાળકો? શૂન્ય થાય છે. બરાબર. તો આપણે હમણાં જોઈ ગયા શૂન્ય જ થશે. બરાબર. ફોર એક્ઝામ્પલ, તો બાળકો CH4 ઉદાહરણ તરીકે CH4 BF3 BeCl2 PCl5 SF6 વગેરે. બાળકો આ બધામાં શૂન્ય, આ બધામાં શું થશે? શૂન્ય. જો મધ્યસ્થ પરમાણુ એક કરતાં વધુ એલપી ધરાવતા હોય તો અણુની દ્વિધ્રુવ ચાકમાત્રા મૂલ્ય શૂન્ય હોઈ શકે અને ના પણ હોઈ શકે. બાળકો એક કરતાં વધારે એલપી ધરાવે, એક કરતાં વધારે લોન પેર ધરાવે તો શૂન્ય હોઈ પણ શકે અને શૂન્ય ના પણ હોઈ શકે. તો બાળકો એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે HCF4 અને HCF2. તો બાળકો અહીંયા HCF4 જોઈ લો. આ ઝેનોન છે. ઝેનોનમાં 2 લોન પેર છે, એક કરતાં વધારે લોન પેર કીધું. એટલે બાળકો ઝેનોનમાં 2 લોન પેર છે અહીંયા અને 4 ફ્લોરાઇડ છે. તો બાળકો 4 ફ્લોરાઇડનું તમે દિશા જોઈ લો. બરાબર. આ જે ફ્લોરાઇડના ચાકમાત્રાની દિશા દેખાતી છે તમને, બરાબર, આ દિશા કરતાં, તો બાળકો આ દિશા જે છે તે આખું વિરુદ્ધ છે, ડાયગનલી વિરુદ્ધ છે. વિકર્ણના દિશામાં તમે જોશો તો વિકર્ણના દિશામાં વિરુદ્ધ દેખાશે. ત્યારબાદ બાળકો આ પણ વિકર્ણના દિશામાં વિરુદ્ધ દેખાશે. ક્લિયર છે? ત્યારબાદ બાળકો અહીંયા તમે જોશો તો અહીંયા પણ શું થતું છે? તો મ્યુની કિંમત જે છે આમાં તો વિરુદ્ધ દેખાય બંને બાજુ, એટલે શૂન્ય જ થઈ જવાનું. બરાબર. નોન પોલાર છે. અને બાળકો આમાં શું થશે? તો આમાં આ દિશાને તમે એક પકડી લો, બરાબર, કોઈ પણ એક દિશા લઈ લો અને બાકીના 2 દિશાનું તમે રિઝલ્ટન્ટ લેશો ને બાળકો,
તો રિઝલ્ટન્ટ લેશો તો બીજા એક વિરુદ્ધ દિશા આપશે, બરાબર. તો અહીંયા પણ મ્યુની કિંમત 0 થશે. તો બાળકો આપણે જે રીતે અહીંયા જોયેલા હતા, આમાં જે રીતે આપણે BCLમાં જોયેલું હતું બાળકો, આમાં આપણે જે રીતે શૂન્ય જોઈ લીધેલું તે રીતે જ એમાં પણ આવશે, બરાબર. તો આમાં કોઈ પણ 3માંથી કોઈ પણ 2 દિશાને તમે લઈ લો, ઉપરની બાજુ અને નીચેની બાજુ. ક્લિયર છે બાળકો? તો બાળકો આમાં આ બે જે છે, આ બેનું તમે ઉપરની બાજુ લઈ લેશો અને આનું તમે નીચેની બાજુ લેશો, તો બાળકો વિરુદ્ધ દિશામાં થવાના કારણે મ્યુની કિંમત શું થાય? ચાક માત્રાની કિંમત શૂન્ય જ થાય છે, નોન પોલાર છે. હવે ઇમ્પોર્ટન્ટ નોટ છે બાળકો, સમજી લો. અધ્રુવીય અણુઓમાં ધ્રુવીય બંધ હાજર હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ BF3CCl4, SiCl4, CH4, CH2, CO2, PCl5, SiH4. BF, CCl, CH, CO, PCl બંધ ધ્રુવીય છે, છતાં અણુઓ અધ્રુવીય છે. ધ્રુવીય અણુઓ અધ્રુવીય બંધ હાજર હોઈ શકે છે. ફોર એક્ઝામ્પલ PH3NCl3. ત્યારબાદ બાળકો એમોનિયાની વાત કરીએ આપણે, NH3. તો બાળકો NH3 જે છે, μ1, μ2, μ3, તો નાઇટ્રોજન અને μ4. તો બાળકો μ1, μ2, μ3, μ4 છે, બરાબર છે, એમોનિયા. અને અહીંયા શું છે? ફોસ્ફાઇન PH3. તો ઇલેક્ટ્રોનેગેટિવિટી ફોસ્ફરસની કઈ દિશામાં આવશે? આ દિશામાં. કયા દિશામાં? તો જે બાજુ બાળકો લોન પેર છે ને, તો લોન પેર આ બાજુ ખેંચી લે, બરાબર. તો આ દિશામાં છે, અને આનું પણ આ દિશામાં જ છે. તો બાળકો એમોનિયામાં શું થતું છે? બંને દિશા જે છે તે સમાન છે, એટલે આ હાઇડ્રોજનથી નાઇટ્રોજન તરફ, હાઇડ્રોજનથી નાઇટ્રોજન તરફ, હાઇડ્રોજનથી નાઇટ્રોજન તરફ, μ1, μ2, μ3, આ 3નો સરવાળો કરો તો બાળકો આ μ4ની દિશામાં જ છે, બરાબર. એટલે પરિણામ થતો આ 3નો પરિણામ થતો આ છે ચાક માત્રા, અને બાળકો આ લોન પેરનો જુદો છે, તો લોન પેરનો ચોથો છે ચાક માત્રા, બરાબર. તો બાળકો આ 3નો સરવાળો, μ1, μ2, μ3નો સરવાળો આ છે, ને આનો દિશા આ લોન પેરના દિશાનો સમાન દિશા છે, એટલે બાળકો આ બંનેનો સરવાળો થાય, એટલે અહીંયા 4 4નો સરવાળો થઈ જાય. μ1, μ2, μ3, μ4 આ 4 4નો સરવાળો થશે, એટલે બાળકો આમાં ડાયપોલ મુવમેન્ટ બહુ વધારે થાય. પરંતુ બાળકો આમાં એ જ રીતે ફોસ્ફાઇનમાં પણ એ જ રીતે થશે બાળકો. ક્લિયર? ત્યારબાદ બાળકો H2Oની દ્વિધ્રુવીય ચાક માત્રા 1.85 ડાયબે છે, જે OH બંધના મ્યુ ચાક માત્રા પરિણામે દર્શાવ્યું છે. H2Oનું ચાક માત્રા H2Sની ચાક માત્રા કરતાં વધારે હોય છે, પાણીનો હાઇડ્રોજન સલ્ફાઇડ કરતાં વધારે હોય. તો કારણ શું છે બાળકો? કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણતા સલ્ફર કરતાં ઊંચું હોય છે. તો બાળકો આ પાણીમાં ચાક માત્રા ઓક્સિજનની વિદ્યુત ઋણતા સલ્ફર કરતાં વધારે હોય, એટલે અણુઓનું કોણીય બંધારણ વધુ દ્વિધ્રુવીય ચાક માત્રા ધરાવે છે. નીચેનામાંથી પાઈનો ક્રમ લખો, મ્યુનો ક્રમ લખો. તો બાળકો ક્લોરોમિથેન, ડાયક્લોરોમિથેન, ક્લોરોફોર્મ, CCl4. તો બાળકો CCl4 મ્યુની કિંમત કેટલી? 0. CHCl3 1.02, CH2Cl2 1.55, CH3Cl 1.93. દ્વિધ્રુવીય ચાક માત્રાની ઉપયોગિતા. ધ્રુવીયતા અને અણુઓની ભૌમિતિકનું માપન કરવું. જો મ્યુની કિંમત 0 હોય તો સંયોજન કે અધ્રુવ્ય અને સમમિતીય હોય છે. CO2, BF3, CCl4, CH4, BEF2 વગેરે. જો મ્યુની કિંમત 0 અને બરાબર ના હોય તો સંયોજન ધ્રુવીય અને અસમમિતીય છે. H2SO2, NH3, Cl2O, CHCl3, CHCl3, CH3Cl અને CHCl3 વગેરે. ત્યારબાદ બાળકો સિસ સ્વરૂપના ટ્રાન્સ સ્વરૂપનું વિભેદનની વાત કરીએ આપણે. તો સિસ સમઘટકની દ્વિધ્રુવીય ચાક માત્રા 2 સામાન્ય ટ્રાન્સ સમઘટકના કરતાં વધુ હોય છે. તો બાળકો અહીંયા ઉદાહરણ તમે જોઈ લો. આ શું છે? એક જ બાજુ એટલે બાળકો સિસ કહેવાય. આ સિસ છે. હવે આમાં બંને Cl જે છે તે કાર્બન કાર્બન દ્વિબંધના એક જ બાજુ છે, અને બંને હાઇડ્રોજન એક બાજુ છે. અને બાળકો આ ટ્રાન્સ છે. ટ્રાન્સમાં વિરોધી બાજુ હોય, સમાનવાળા. સમાન વિસ્થાપિત સમૂહ જે હોય તે વિરોધી એટલે વિકિરણના અપોઝિટ એન્ડમાં હોય છે, અંતે હોય, બરાબર. તો અહીંયા તમે જોઈ શકો CC દ્વિબંધના વિરુદ્ધ
સમતલમાં વિરુદ્ધ અર્ધ સમતલમાં હોય છે અહીંયા. તો બાળકો અહીંયા Cl અને અહીંયા ક્રોસમાં અહીંયા હાઇડ્રોજન છે, એટલે આ ટ્રાન્સ છે, આ સિસ છે અને આ ટ્રાન્સ છે. તો બાળકો સિસમાં ચાકમાત્ર શૂન્ય નથી, પરંતુ ટ્રાન્સમાં શું છે, ચાકમાત્ર શૂન્ય થાય. કેમ બાળકો? તો આ અપોઝિટ એન્ડ આવી જાય ને ક્રોસમાં, તો કેન્સલ થાય અહીંયા. અહીંયા ચાકમાત્રા બંને કેન્સલ થશે અને આમ ચાકમાત્રા પણ કેન્સલ થશે, બરાબર. પરંતુ બાળકો અહીંયા નહીં થશે, અહીંયા બંને એક જ દિશામાં થતું. જોઈ લો, આ ઉપરની ચાકમાત્રા આ દિશામાં જમણીથી ડાબી, આ પણ જમણીથી ડાબી, ને આ ઉપર અહીંયા જમણીથી ડાબી ને આ ડાબીથી જમણી. તો બાળકો અહીંયા કેન્સલ આઉટ થઈ જશે. તો અહીંયા ચાકમાત્રા શૂન્ય નથી, અહીંયા ચાકમાત્રા શૂન્ય છે. ચીઝમાં ચાકમાત્રા શૂન્ય નથી આવતો, ટ્રાન્સમાં ચાકમાત્રા શૂન્ય આવે છે. ધ્રુવ્ય ચાકમાત્રા શૂન્ય નથી, અધ્રુવ્ય ચાકમાત્રા છે એટલે શૂન્ય છે. ત્યારબાદ બાળકો જો બે સમૂહ વિરુદ્ધ પ્રેરક અસર ધરાવે તો ટ્રાન્સ સમઘટક એ બે દ્વિ ચાકમાત્રા ધરાવશે. તો બાળકો આ રીતે જોઈ લો, CH3Cl, બરાબર. આ બંનેની દિશા જુઓ બાળકો, બંનેની દિશા પ્રેરક અસર બતાવે છે, બરાબર છે ને બાળકો આમાં CH3Cl આ રીતે. પરમાણ્વીય સંયોજનોમાં વિસ્થાપનનું સ્થાન દર્શાવવા માટે, તો બાળકો વિસ્થાપનનું સ્થાન દર્શાવવા માટે શું છે? ચાકમાત્રા વ્યસ્ત પ્રમાણમાં છે બોન્ડ એંગલ સાથે, બંધ કોણ સાથે. જો સમમિતીય સ્થાનમાં સમાન વિસ્થાપનની હાજરી આવેલી હોય તો બેન્ઝીન ચક્ર સંયોજનનું મ્યુની કિંમત શૂન્ય થશે. ચાકમાત્રાની કિંમત શૂન્ય થશે બાળકો. તો બાળકો અહીંયા તમે જોઈ લો, આમાં ચાકમાત્રા શૂન્ય થાય છે. કેમ? પેરાસ્થાને છે, 1,4 પર Cl છે, બરાબર. કોણ બે વિસ્થાપિત સમૂહનો કોણ, સમાન વિસ્થાપિત સમૂહ જો 180 કોણે હોય તો બાળકો શૂન્ય જ થાય પેરા ડાયક્લોરોબેન્ઝીનમાં. પછી બાળકો અહીંયા એક્ઝેક્ટ 180 પર નથી, બરાબર, એટલે એક્ઝેક્ટ વિરોધી બાજુ નથી, એટલે શૂન્ય નહીં થાય. અહીંયા કોણ શું છે? 120નો છે, મેટા ડાયક્લોરોબેન્ઝીન, એટલે શૂન્ય નથી થવાનો. ઓર્થો છે તો અહીંયા પણ નથી થવાનો. અહીંયા કોણ કેટલો છે? 60 છે, બરાબર, ઓર્થો ડાયક્લોરોબેન્ઝીન. તો બાળકો આ બંને કિસ્સામાં શૂન્ય નથી થવાનો ચાકમાત્રા, આમાં શૂન્ય થઈ જશે ચાકમાત્રા. ત્યારબાદ બાળકો જેમ વિસ્થાપન વચ્ચેનો કોણ ઘટે છે તેમ મ્યુનું મૂલ્ય વધે છે. તો બાળકો વિસ્થાપન વચ્ચેનો કોણ ઘટે તેટલો મ્યુનું મૂલ્ય વધે. તો બાળકો આમાં વિસ્થાપન કોણ સૌથી ઓછો કેમાં? તો બાળકો સૌથી ઓછો અહીંયા 60 ડિગ્રી આમાં છે. વિસ્થાપન કોણ આમાં સૌથી ઓછો છે 60 ડિગ્રી. એટલે બાળકો આમાં સૌથી ઓછો થવાના કારણે શું થાય? તો બાળકો અહીંયા મ્યુની કિંમત બહુ વધારે થશે. ક્લિયર? એટલે અહીંયા સરવાળો બહુ વધારે થશે, μ1 μ2નો સરવાળો વધારે થશે. ક્લિયર? તો બાળકો આપણે અહીંયા સ્ટોપ કરીએ અને પછી આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં અહીંથી આપણે કન્ટિન્યુ કરશું. ટુ કેલ્ક્યુલેટ પરસન્ટ આયનિક કેરેક્ટરથી બાળકો આપણે કન્ટિન્યુ કરશું. ક્લિયર? તો અહીંયા આપણે સ્ટોપ કરીએ.